જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું ત્રિગ્રહી યોગ વિશે. સૂર્ય, બુધ અને શનિની યુતિથી બનશે ત્રિગ્રહી યોગ. 3 રાશિઓ માટે સમય કષ્ટકારી. આ યાત્રા અને રોકાણમાં રાખવું ધ્યાન. 2025ની શરૂઆતમાં સૂર્ય, શનિ અને બુધનો ત્રિગ્રહી યોગ બનવાનો છે. આ યોગ 3 રાશિના લોકો માટે મુશ્કેલ સમયનું નિર્માણ કરી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની અન્ય ગ્રહો સાથે સર્જાતી યુતિનું વિશેષ મહત્વ હોય છે. કારણ કે ગ્રહોનું રાશિ પરિવર્તન 12 રાશિના લોકોના વ્યક્તિગત જીવન પર અસર કરે છે. વર્ષ 2025માં અનેક ખગોળીય ઘટના બનવાની છે, જેમાં માર્ચ મહિનામાં મીન રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે. સૂર્ય, બુધ અને શનિ પાવરફુલ ગ્રહ છે. જ્યારે આ 3 ગ્રહ એક રાશિમાં હશે ત્યારે શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે. આમ તો આ યોગ રાશિઓ માટે અનુકૂળ હશે, પરંતુ 3 રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે. આ યોગમાં કઈ કઈ રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડશે ચાલો તમને જણાવીએ. ત્રિગ્રહી યોગથી આ રાશિઓની વચ્ચે મુશ્કેલી. વૃષભ રાશિના લોકો માટે સમય પડકારજનક હોઈ શકે છે. રોકાણથી ઈચ્છિત ફળ નહીં મળે. માનસિક ચિંતા વધી શકે છે. નોકરી વેપારમાં વધારે મહેનત કરવી પડશે. આ સમય સફળતા મળવામાં સમય લાગશે. વેપારમાં નફો પણ ઓછો થશે. આ સમય દરમિયાન સમજી વિચારીને આગળ વધવું અને યાત્રામાં ખાસ સાવધાની રાખવી. કુંભ રાશિ માટે પણ ત્રિગ્રહી યોગ પડકારજનક હશે. નોકરી બાબતે અપ્રિય સમાચાર મળી શકે છે, જેના કારણે ચિંતામાં વધારો થશે. પરિવારમાં વાતાવરણ અનુકૂળ નહીં હોય. સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદ થવાની સંભાવના. આસપાસ રહેતા વિરોધીઓથી સતર્ક રહેવું. વૈવાહિક જીવનમાં પણ સમસ્યા વધી શકે છે. સ્વભાવમાં અસંતોષના કારણે સંબંધો પર અસર પડી શકે છે. મીન રાશિ માટે પણ મુશ્કેલીઓ લાવશે. નવી નોકરી શોધતા લોકોને વધારે મહેનત કરવી પડશે. આ સમયે સફળતા મળવી મુશ્કેલ લાગે છે. આત્મવિશ્વાસ ઘટી શકે છે. માનસિક ચિંતા વધશે. કારકિર્દીમાં ફેરફાર કરતા પહેલાં સારી રીતે વિચાર કરવો. પારિવારિક ચિંતા વધી શકે છે. મનોબળ નબળું પડી શકે છે. આજનો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.